માર્કેટમાં કેરી આવે ને ત્યારથી ઘરના સભ્યો કહે કે કેરી લાવો કરતા બધાની જીદ પૂરી કરતા કરતા આપણે કેરી લાવતા જઈએ તો કેરી અમુક પાકે અમુક ના પાકે અને ઘણી બધી કેરીઓ ભેગી થઈ જાય. કાચી પાકી કેરીનું લોતિયું પણ બને છે અને એની રેસીપી પણ હું ચોક્કસ શેર કરીશ. પણ આજે એવી બધી કેરીઓનો રસ કેવી રીતે કાઢવો અને સારો રસ ભેગો થાય તો ખાવાની મજા આવે. તો બધી જ ટાઈપની કેરીઓનો ઇઝીલી રસ કાઢતા શીખવાડું છું. જો તમને આ રીત ગમે તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરજો, જેથી એમનું પણ કામ ખૂબ સરળ થઈ જાય. તો ચાલો જઈએ મારા કિચનમાં. સૌથી પહેલાં આપણે પેપર પાથરી દઈશું. પ્લેટફોર્મ વ્હાઇટ કલરનું છે અને તેના પર ડાઘા જલ્દી પડી જાય છે. તદુપરાંત પ્લેટફોર્મ ફરીથી સાફ કરવું પડે છે. તો પહેલાં પેપર પાથરી દીધા, એક બાઉલમાં પાણી લઈ લીધું અને કેરીઓ જે કાચી પાકી ભેગી થઈ છે એ બધાનો એક સરસ રીતે તમને આજે રસ કાઢતા શીખવાડું. આ વખતે કેરીમાં ખૂબ મજા આવી નથી અને જે પણ કેરી મળતી ગઈ એ લેતા ગયા. પરિણામ એ આવ્યું કે અમુક કેરી પાકી અને અમુક કાચી રહી ગઈ. કોઈ નીચેથી કાચી છે તો કોઈ મોઢેથી પાકી થઈ ગઈ છે વધારે. ગમે તેવી કેરી છે પણ રસ તો છોડાય જ નહીં. તો સૌથી પહેલાં આપણે કેરીને સારી રીતે ધોઈ લઈશું. આમ તો આ કાર્બાઇડ ફ્રી કેરી છે, એના પર પાવડર છાંટેલો નથી, પણ તો પણ કેરી ધોવી જરૂરી છે. ચાલો હવે આ પેપરમાં જ થોડી જગ્યા કરીએ. કેરીને દૂર મૂકી દઈએ, એક ટોપો લઈ લઈએ અને તેમાં છીણી મૂકી દઈએ. કેરીનો રસ કાઢવાની સૌથી સરળ રીત તમને આજે શીખવાડું છું. જેના ઘરે કેરીના આંબા હોય છે તેના ઘરે એટલી બધી કેરી આવતી હોય છે કે રસ કાઢીને થાકી જતા હોય છે. તો કેરીનો રસ કાઢવાની સૌથી સરળ રીત મેં એમની પાસેથી જ શીખી છે. તો કેરીને સારી રીતે મેં ધોઈ લીધી છે. ઉપરનું ડીટું કાઢી અને કેરીને આવી રીતે 2 ભાગ કરી દઈશું. આ રીતે તમે રસ કાઢશો તો તમારો રસ ખૂબ જ જલ્દી, એટલે આટલી કેરીનો રસ મેં ફક્ત 10 જ મિનિટમાં કાઢી લીધો છે. તો તમને આશ્ચર્ય થશે કે કેરી કાપીને વળી રસ કેમનો કાઢવાનો. પણ આ રેસીપીથી રસ એકદમ પલ્પી નીકળે છે અને તમે આને ચોક્કસ ટ્રાય કરજો. આ કેરી નીચેથી કાચી છે પણ તો પણ આ રીતે રસ કાઢીશું તો બધો રસ ભેગો જ્યારે થશે ત્યારે ખૂબ સરસ રસ લાગશે. થોડી કાચી છે, કશો વાંધો નહીં. કાચી પાકી કેવી પણ કેરી હોય, આપણે આ મેથડથી રસ કાઢી જ શકીશું અને એ પણ ખૂબ જ સરસ નીકળશે. તો હવે બધી કેરી કપાઈ ગઈ છે. ચાલો શરૂઆત કરીએ. જે અડધા ફાળિયા છે કેરીના તેને આવી રીતે લેવાના અને તેને છીણી ઉપર ઘસવાના. હું તમને બતાવવા માટે ધીમે ધીમે ઘસી રહી છું, પણ આ બહુ જ ઇઝીલી અને ફટાફટ રસ નીકળી જતો હોય છે અને છોડા ધોવાની માથાકૂટ રહેતી નથી. છોડું એકદમ સાફ થઈ જાય છે અને તેને પાણીમાં પલાળવાની અને પછી એનો રસ લેવાની જરૂર પડતી નથી. હું તમને નજીકથી બતાવું કે છોડું કેટલું સરસ ક્લીન થઈ ગયું છે. જ્યાં જ્યાં તમને લાગે કે રસ રહ્યો છે તો ત્યાં તમે થોડું થોડું ઘસી દેશો તો છોડું એકદમ ક્લીન થઈ જશે. હવે આ છોડાને આપણે ડાયરેક્ટ ડસ્ટબિનમાં જ નાખી દઈશું. બીજું કશું જ આનું કરવાની જરૂર નથી. આ રીતે કેરીનો રસ, માત્ર આટલી કેરીનો રસ મેં 10 જ મિનિટમાં કાઢી લીધો છે અને તે પણ ખૂબ જ ઇઝીલી નીકળી ગયો છે. આ રીતથી પલ્પી રસ નીકળે છે, એટલે જે મિક્સચરમાં નાખીને સ્મૂથ કરતા હોઈએ છીએ એવો રસ નહીં નીકળે, પલ્પવાળો નીકળશે અને જે ખાવામાં ખૂબ સરસ લાગતો હોય છે. જો કે એક જ કેરી છીણી છે પણ હું તમને બતાવું કે રસ કેવો નીકળ્યો છે. તો છીણીને ઉઠાવી લઉં અને બતાવું કે રસ કેવો નીકળ્યો છે. હાલાકી બધી કેરીનો રસ કાઢીને હું તમને ચોક્કસ બતાવીશ કે આ રસ કેવો નીકળ્યો છે અને ખાવામાં ખૂબ મજા આવે છે. આ રસ ચોક્કસ ટ્રાય કરજો. હવે જે આજુબાજુની સાઈડની ચીરી છે તેને પણ આપણે 2 આંગળીની મદદથી દબાવીશું, એટલે એ પણ સરસ રીતે ચોખ્ખી થઈ જશે. એટલે કેરીનો રસ કાઢવામાં તમને ખૂબ સરળતા પડશે. મણ કેરી હશે પણ તોય તમને ચિંતા નહીં થાય કે રસ કેમનો નીકળશે. તો ચીરીઓ પણ આવી રીતે સરસ રીતે સાફ થઈ જાય છે. મુખ્ય વાત એ છે કે છોડાનું કોઈ કામ આગળ રહેતું નથી, ગોટલાનું કોઈ કામ રહેતું નથી. ગોટલા પણ હું તમને ખૂબ સરસ રીતે ઇઝીલી રસ કાઢતા શીખવાડીશ અને તમને આશ્ચર્ય થશે કે બિલકુલ મિક્સચરનો ઉપયોગ કર્યા વગર તમે આ સરસ રસ સ્ટોર કરવા માટે પણ આ રીતનો ઉપયોગ કરી શકો છો. છીણીને પછાડીએ એટલે થોડો રસ નીચે પડી ગયો અને બાકીનો રસ ઇઝીલી આવી રીતે આપણે લઈ લઈશું અને છીણીને સાફ કરી લઈશું. આ મેથડમાં ફક્ત તમારે છીણી જ આવી રીતે સાફ કરવાની રહેશે, બાકી છોડા અને ગોટલા સાફ કરવાના રહેતા નથી. ચાલો તમને બતાવી દઉં કે ગોટલા પણ કેટલા ઇઝીલી સાફ થઈ જાય છે.
ચમચી ફેરવી અને રસ ભેગો કરી દીધો અને તમે જોઈ રહ્યા છો કે રસ કેટલો સરસ પલ્પી થયો છે. હાલાકી આ રસ અત્યારે એકદમ સ્વીટ છે, પણ તમે આ રસમાં ખાટો નીકળે તો ખાંડ નાખી શકો છો અને તે આમને આમ ખાંડ ઓગળી પણ જતી હોય છે. ગોટલા પણ જુઓ કેટલી ઇઝીલી આપણે ચપ્પુની મદદથી તેને ક્લીન કરી શકતા હોઈએ છીએ. તો કેરીઓને ગોરવાની, પછી એમાંથી રસ દદડાવવાનો, ગોટલો સાફ કરવાનો, છોડું સાફ કરવાનું, એ બધા એક પણ કામ કરવા પડતા નથી અને આ રસ ખૂબ જ સરસ સ્ટોર થઈ જાય છે. જો તમને આવો પલ્પી રસ ન ભાવે તો આ રસને તમે મિક્સચરમાં નાખીને પણ ઉપયોગ કરી શકો છો. ગોટલા પણ એકદમ સાફ થઈ ગયા છે અને ગમે તેટલો રસ હશે તો તમને કાઢવાનો કંટાળો નહીં આવે અને ખૂબ મજા આવશે. તો આ રીત તમને કેરીનો રસ કાઢવાની કેવી લાગી કમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો. તમારા કમેન્ટ્સની અમે રાહ જોતા હોઈએ છીએ અને નવી નવી રેસિપીઝ અને આઈડિયાઝ લઈને આવવાનું અમને સહેજે મન થઈ જાય છે.